મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં શિક્ષાના ધામમાં નશાનો કારોબાર ચાલતો હોવાનો પુરાવો સામે આવ્યો। વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સનું રેકેટ ચાલી રહ્યું હોવાનો રજિસ્ટ્રારે ઘટસ્ફોટ કર્યો છે। વિદ્યાના ધામમાં નશાના કારોબાર ચલાવનારા કોણ તે સૌથી મોટો સવાલ છે। યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસને પત્ર લખીને નશાના કારોબારની જાણ કરી। વિદ્યાર્થીઓનું વર્તન જોતા રજિસ્ટ્રારે પોલીસને ફરિયાદ કરી। વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા માટે પોલીસને રજૂઆત કરવામાં આવી છે। યુનિવર્સિટીમાં ગણેશ સ્થાપના મુદ્દે પણ વિવાદ ચાલી રહ્યો છે। એબીવીપીનું નવું અને જૂના જૂથ વચ્ચે સ્થાપનાને લઈને વિવાદ ચાલે છે। એક જૂથે બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઉભું કર્યું હોવાનો રજિસ્ટ્રારે આક્ષેપ કર્યો। રજિસ્ટ્રારે સમગ્ર મામલે વેસુ પોલીસને પત્ર લખ્યો છે। તો વિદ્યાના ધામમાં નશાના કારોબાર ને લઈને સૌથી મોટો આક્ષેપ થઈ રહ્યો છે। સુરતની આ ઘટના છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નશાનો કારોબાર ચાલતો હોવાનો પુરાવો આપવામાં આવી રહ્યો છે। વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સનું રેકેટ ચાલી રહ્યું હોવાનો રજિસ્ટ્રારે ઘટસ્ફોટ કર્યો છે। વિદ્યાના ધામમાં નશાનો કારોબાર આખરે કોણ ચલાવી રહ્યું છે તે સૌથી મોટો સવાલ। યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસને પત્ર લખીને નશાના કારોબારની જાણ કરી છે। તો આ ખૂબ જ મોટો અને ગંભીર આક્ષેપ સામે આવી રહ્યો છે। ડ્રગ્સ માફિયાઓ આખરે કોણ છે જે શિક્ષણના ધામમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે? વિદ્યાર્થીઓને નશાનું ઇન્જેક્શન આખરે કોણ આપી રહ્યું છે તે સૌથી સળગતો અને સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। તો વીર નર્મદ યુનિવર્સિટીને લઈને સૌથી મોટો આ આક્ષેપ રજિસ્ટ્રાર દ્વારા જ આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવે તેવું પણ આ આરોપ લગાવતા કહેવામાં આવી રહ્યું છે। તો એક તરફ સતત તંત્ર ડ્રગ્સ વિરુદ્ધ મુહિમ ચલાવી રહ્યું છે અને બીજી તરફ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ જે રીતે કરવામાં આવી રહ્યો છે, આક્ષેપ જે રીતે કરવામાં આવી રહ્યો છે તેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જ વેસુ પોલીસને પત્ર લખીને નશાના કારોબારની જાણ કરી છે। વિદ્યાર્થીઓનું વર્તન જોતા રજિસ્ટ્રાર દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે। સાથે જ રજિસ્ટ્રારે કહ્યું છે કે વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જોઈએ। પોલીસને આ અંગે પણ રજૂઆત કરવામાં આવી છે। યુનિવર્સિટીમાં ગણેશ સ્થાપના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને તેની વચ્ચે આ ખૂબ જ મોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। એબીવીપીનું નવું અને જૂના જૂથ વચ્ચે સ્થાપનાને લઈને આ તો વિવાદ ચાલી રહ્યો છે।